વહેલી સવારે આણંદથી હાઈવે પર આવતી કાર પીપલક પાસે આવેલ કેનાલમાં ખાબકી હતી, જેને લઈને ફાયર બ્રિગેડની સુરક્ષા ટીમ પહોંચી હતી અને મહામહેનતે કારને બહાર કાઢવામાં આવી હતી। કારની અંદર મૃતદેહ મળતા ચકચાર જામી હતી અને ચર્ચાનો વિષય બન્યો હતો કે આવું કઈ રીતે બન્યું, જેને લઈને અનેક અટકળો સેવાઈ રહી છે અને લોકચર્ચા રેસ્ક્યુ વ્હીકલ લઈ અમારી તરવૈયા ટીમ લઈને આવી અને કેનાલમાં શોધખોળ કરતાં અમને પહેલાં ગાડી ડિટેક્ટ થયા બાદ અમારા તરવૈયા દ્વારા તેને બેલ્ટ દોરડા બાંધી રસ્સા બાંધી અને અમે ક્રેનની મદદથી બહાર કાઢી છે। તો ગાડીની અંદર એક બોડી પણ મળી આવેલ છે, જેમનું લાયસન્સ ચેક કરતા બોડીમાં તપાસ કરતા વિગતે નરેન્દ્રભાઈ હિંમતલાલ પટેલ આણંદના જણાઈ આવેલ છે। અન્ય કોઈ વ્યક્તિઓ ગાડીમાં સવાર હતા ખરા? ના, એવી કોઈની માહિતી નથી, કારણ કે નજરે જોનાર કોઈ હતા નહીં। ત્યારે એવી વાત હતી કે ગાડી અંદર છે ને પાણીનો ફ્લો થોડો વધુ છે, થોડો સ્લો કરાવો ને તો અમે ફાયર બ્રિગેડ વાળાની વાત એવી હતી કે થોડું સ્લો કરાવો તો અમે ગાડી કાઢી શકીએ। એટલે મેં ડિઝાસ્ટર બ્રાન્ચ છે કલેક્ટર કચેરીની, ત્યાં જાણ કરી કે સાહેબ ઉપરથી થોડો પાણીનો ફ્લો ઓછો કરાવો કેનાલમાં તો ગાડી નીકળી શકે। એટલે એ કાર્યવાહી કરાવી, ત્યારબાદ ફ્લો ઓછો થઈ ગયો અને મીનવાઇલ ગાડી એ લોકોએ કાઢી લીધી છે ફાયર બ્રિગેડ વાળાએ। હું ત્યારબાદ અહીંયા પહોંચી છું। ત્યાર પહેલાં મેં ડિઝાસ્ટર બ્રાન્ચમાં મેં પહેલી કાર્યવાહી કરાવી પાણી સ્લો કરવાની એની અને ફાયર બ્રિગેડને મોકલ્યું હતું। અહીંયા આવીને મેં જોયું એટલે ગાડી બહાર આવી ગઈ હતી અને એમાં એક બોડી છે।